આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો સુરત એરપોર્ટ પરથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે। એરપોર્ટ પરથી ₹9 કરોડનો ગાંજો ઝડપાયો। બેંકોકથી આવેલી ફ્લાઇટમાંથી આ ગાંજો મળી આવ્યો છે। બીજા દિવસે એ જ ફ્લાઇટમાંથી 8 કિલો ગાંજો મળ્યો। પ્રવીણ કરમવીર અને પ્રદીપ ભાનની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ વિક્રમ બુકલ, અંશુલ ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી છે। કસ્ટમ અને ડીઆરઆઈ ટીમનું સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું। જયેન્દ્ર પાંડે વધુ વિગતો જણાવી રહ્યા છે। જયેન્દ્ર, ગાંજો ઝડપાયો છે, શું માહિતી? જે કિન્નરી, જે રીતે આપણે વાત કરીએ, જ્યારથી 2 વર્ષ પહેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને મંજૂરી મળી, ઇન્ટરનેશનલ ફ્લાઇટની પણ મંજૂરી મળી, પણ ત્યારબાદથી પ્રતિબંધિત ચીજ વસ્તુઓની જે કસ્ટડી છે તે વધી ગઈ છે અને અહીં વારંવાર ગાંજો હોય, ચરસ હોય, કાં તો એમડી ડ્રગ છુપી રીતે લાવતા હોય, કાં તો જાણે ચોચો પકડાઈ રહ્યા છે। ત્યારે ગત રોજ ફરી એક વખત સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કસ્ટમ અને ડીઆરઆઈ વિભાગને એવી માહિતી મળી હતી કે 2 ફ્લાઇટમાંથી ગાંજો લાવી રહ્યા ઇસમો તેવી માહિતી હતી। ત્યારે તેને લઈને તેમના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। ત્યારે બેંકોકથી આવેલી ફ્લાઇટમાંથી જે 6 કિલો ગાંજો મળી આવ્યો હતો, ત્યારે બીજે જ દિવસે સ્લેશ ફ્લાઇટમાંથી 8 કિલો ગાંજો મળી આવ્યો હતો। આમ પોલીસે કુલ ₹9 કરોડનો ગાંજો જપ્ત કર્યો છે। તે સાથે જે ડીઆરઆઈ વિભાગ દ્વારા પ્રવીણ કરમવીર, પ્રદીપ ભાન, વિપુલ બકુલ અને અંશુલ ગુપ્તાની ધરપકડ કરી છે। અને જે રીતે વાત કરવામાં આવે, બંને ચારે આરોપી વિરુદ્ધ હાલ કસ્ટમ અને ડીઆરઆઈ વિભાગે સંયુક્ત ઓપરેશનના આધારે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે।